દિલ્હીમાં જે રીતે પરિણામો સામે આવી રહ્યા છે અને જે રીતે શરૂઆતી વલણની અંદર જે રીતે દિલ્હીમાં સત્તા પરિવર્તન લગભગ નિશ્ચિત માનવામાં આવી રહી છે, 27 વર્ષ બાદ દિલ્હીમાં ભાજપનો વનવાસ પૂર્ણ થતો દેખાઈ રહ્યો છે। 12 વર્ષ બાદ દિલ્હીમાં આપના શાસનનો અંત નિશ્ચિત દેખાઈ રહ્યો છે। ઉજવણીના દ્રશ્યો પણ આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો। ભાજપ 40 તો આપ 30 બેઠક પર અત્યારે આગળ છે। ચૂંટણી પંચના આ આંકડા છે। અત્યાર સુધીની મતગણતરી પ્રમાણે ભાજપની પ્રચંડ જીત નિશ્ચિત માનવામાં આવી રહી છે। આમ આદમી પાર્ટીના જે દિગ્ગજ નેતાઓ છે તે પણ અત્યારે પાછળ ચાલી રહ્યા છે, પણ અત્યાર સુધીમાં કોંગ્રેસને વોટ શેરમાં જબરજસ્ત વધારો દેખાઈ રહ્યો છે। કોંગ્રેસને અત્યાર સુધીમાં એક પણ બેઠક પર આગળ જતી જોવા નથી મળી રહી, પરંતુ વોટ શેરમાં ચોક્કસથી ફરક દેખાઈ રહ્યો છે। કોંગ્રેસના વધેલા વોટ શેરે આપને ડૂબાડી છે તેવું માનવામાં આવી રહ્યું છે। 5મા રાઉન્ડની મતગણતરીમાં અરવિંદ કેજરીવાલ પાછળ છે, અત્યાર સુધીમાં મનીષ સિસોદિયા પણ પાછળ છે। આપના તમામ દિગ્ગજ નેતાઓ અત્યારે પાછળ ચાલી રહ્યા છે, તો અલકા લાંબા પણ અત્યાર સુધી પાછળ ચાલી રહ્યા છે। અત્યારે જે વલણ જોવા મળી રહ્યા છે, આતિશી પણ અત્યારે પાછળ છે, એટલે આપના તમામ દિગ્ગજ નેતાઓ પાછળ ચાલી રહ્યા છે। તો મુસ્લિમ મતદાતા પ્રભાવિત બેઠકો ઉપર આપ હજી પણ આગળ છે। મુસ્લિમ પ્રભાવિત જે વિસ્તારો છે ત્યાં આપ હજી પણ આગળ દેખાઈ રહ્યું છે। અત્યાર સુધીની મતગણતરી પ્રમાણે દિલ્હીમાં ભાજપનું વાવાઝોડું ચાલતું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। સત્તા પરિવર્તન જે છે તે અત્યારે થતું દેખાઈ રહ્યું છે। શું માની રહ્યા છો કે જે ભાજપ અત્યારે જે પકડ દિલ્હીમાં જોવા મળી રહી છે, પરંતુ જે મુસ્લિમ મતદાતા પ્રભાવિત વિસ્તારો છે ત્યાં પણ અત્યારે આપે પોતાની પકડ અત્યારના જે વલણ છે એ પ્રમાણે જાળવી રાખી હોય તેવું લાગી રહ્યું છે? એટલે ઓવેસી ફેક્ટર 100% કામ કરી ગયું છે, કારણ કે ઓવેસીએ ત્યાં આગળ જે પણ પ્રચાર કર્યો હતો તો કોઈ સેક્યુલર વેમાં એ પ્રચાર નહોતો। એ ફક્ત કોમ માટે એમને વોટ કરવાનું છે, અને ત્યાં સુધી કે આપના જે મુસ્લિમ નેતાઓ જેલમાં છે, કે જેને અરવિંદ કેજરીવાલે ટિકિટ આપવાનું ટાળ્યું હતું, એ લોકોને ટિકિટ આપી છે એ વ્યક્તિએ, અને એવું કહ્યું છે કે આપ પાર્ટી અને કોંગ્રેસ પાર્ટી એ બંને જણા મુસ્લિમોના કોઈ પણ રીતે રક્ષક નથી, અને હું જ છું એવી રીતે પ્રોજેક્ટ કરી, તો એ સીટોની પણ અસર થયેલી છે આની અંદર। પણ બૃહદ રીતે જોવા જાઓ તમે તો અરવિંદ કેજરીવાલને ત્યારે જ ખબર પડી ગઈ હતી કે હવે એ ફરીથી જીતીને નથી આવી રહ્યા, કે જ્યારે એ પોતે જેલમાં ગયા હતા, અને એ પરિસ્થિતિની અંદર એમને એટલા માટે સહેજ પણ દુઃખ ના હોવું જોઈએ કે તમારી પાર્ટીના 20-21 જણા જેલમાં જો ગયા હો, અને તમારી જે 62 સીટો હતી એમાંથી 33% લીડર્સ તમારા એવા હતા કે કોઈ કરપ્શનના કામ પર એ લોકો અંદર હતા, જ્યારે સમગ્ર ભારતની અંદર હરિશ્ચંદ્રના અવતાર સ્વરૂપે જો કોઈ 62 જણા પેદા થયા હોય તો એ તમે લોકો જ હતા, એવી જ ઇમેજ એક જે ઊભી કરવામાં આવી હતી 2013ની અંદર, તો એ લોકોને છે ને એ નઠારી લાગી, અને એનું આ પરિણામ છે। કોઈ આ 2 દિવસની અંદર થયેલી કોઈ ઘટનાઓનું આ પરિણામ છે જ નહીં। એટલે મારા માનવા પણ બીજું એક કારણ એ પણ હતું કે જે એમ કહેવાય કે જે રેવડી બજાર ભારતીય જનતા પાર્ટી અત્યાર સુધી ક્રિટિસાઇઝ કરતી આવી છે, તો એ રેવડી બજાર અરવિંદ કેજરીવાલે જે અત્યાર સુધી કોથળા ભરીને આપ્યા, તો ભારતીય જનતા પાર્ટીએ આ જીતની પાછળ એક સૌથી મોટું અગત્યનું પરિણામ એ છે કે રેવડીની ફેક્ટરી ખોલી હતી। આ સમજો તમે, એટલે ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ નેતા એવું ક્યારેય ના કહે કે આ રેવડી બજાર છે, કારણ કે તમે ફેક્ટરી ખોલી છે। એમના ચૂંટણી ઢંઢેરામાં તમે જુઓ તો 21,000 એ લોકો કોઈ સ્ત્રીઓને આપી રહ્યા છે, ટૂંકમાં પ્રેગ્નન્ટ સ્ત્રીઓને। એ અરવિંદ કેજરીવાલ જે સામાન્ય રીતે એ સ્ત્રીઓને 2100 રૂપિયા આપી રહ્યા છે પ્રતિમાસ, એ એમણે 2500 રૂપિયા કર્યા છે। એમણે સિલિન્ડર્સ જે છે દિવાળી અને હોળી વખતે મફતમાં આપવાની વાત કરી છે, અને એનાથી સૌથી વિશેષ કે જે ગઈ વખતે નહોતું ઇલેક્શનની અંદર, કે જે ભારતીય જનતા પાર્ટીએ આ વખતે કર્યું છે, એમણે એવું કહ્યું છે કે અરવિંદ કેજરીવાલે જે અત્યારે રેવડીઓ ચાલુ રાખેલી છે બધી જ અમે ચાલુ રાખવાના છીએ। શું સૌથી અગત્યની વસ્તુ આ છે, એટલે રેવડીની ફેક્ટરી ખોલી હતી, અને એની અસર ચોખ્ખી દેખાઈ આવે છે મને।